તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનમાં લાવવો પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનો છે। આ રીતે પ્રોજેક્ટ લાવ્યા બાદ તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આ જે 9 અને 1 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। તમારે ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે જે ફોટા ઉપર સ્ટેટસ બનાવવું હોય એ ફોટો આ રીતે એડ કરી લેવાનો છે। ફોટો એડ કર્યા બાદ તમારે આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરશો એટલે તમારા આ જે ફોટાની સાઇઝ છે તે ફૂલ થઈ જશે। એ રીતે ફૂલ કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે, એટલે તમારે આ જે ફોટો છે એ લાસ્ટ સુધી આવી જશે। એટલું કર્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે નીચે લાવી દેવાનો છે આટલા સુધી લાવ્યા બાદ તમારે ફોટાની ઉપર આ જે લેયર્સ છે આ લેયર્સને તમારે ડિલીટ કરી દેવાની છે આ રીતે। તો આ રીતે ડિલીટ કર્યા બાદ તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે ઇફેક્ટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે ગ્રુપ છે એને અનગ્રુપ કરી લેવાનું છે આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે ઇફેક્ટ છે એ બધા આવી જશે। આ રીતે આવ્યા બાદ તમારે આ જે ઉપર ટેક્સ્ટ ગ્રુપ વાળી લેયર છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે ટેક્સ્ટ આવી જશે। આ રીતે ટેક્સ્ટ આવી જાય એટલે તમારે આ જે ટેક્સ્ટ છે એ ગુજરાતીમાં નહીં આવે તો તમારે કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈ અને તેને ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાના છે। આ રીતે બધા ટેક્સ્ટ તમારે ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાના છે। આ રીતે કન્વર્ટ કર્યા બાદ તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને તમારે આ જે 3 લેયર સાઈડમાં છે અને તમારે હાઈડમાંથી બહાર કાઢી લેવાની છે। આ રીતે હાઈડમાંથી બહાર કાઢ્યા બાદ તમારે આ રીતે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનશે। આ રીતે બને એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમે જે ફોટો એડ કર્યો એનો એ ફોટો તમારે આ રીતે આગળ એડ કરી લેવાનો છે। આ રીતે આગળ એડ કરી અને એને તમારે આ જે 9 અને 1 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે એટલા સુધી તમારે આ રીતે ફોટાને ખેંચી લેવાનો છે। આ રીતે ખેંચ્યા બાદ તમારે આ જે ફોટો છે એની સાઈઝ તમારે આ રીતે ફૂલ કરી દેવાની છે। આ રીતે ફૂલ કર્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે આ જે સોંગ છે એની ઉપર આ રીતે લાવી દેવાનું છે। આ રીતે લાવ્યા બાદ તમારે આ જે ફોટો છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે 20 સુધી ખેંચી લેવાનું છે। આ રીતે 20 સુધી ખેંચો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે।